આપણને એવું લાગે છે, ઘણી વખત મનમાં એવો અભિમાન આવે, અહંકાર આવે કે આપણા હિસાબે બધું ચાલે છે. ભગવાન, આપણા હિસાબે કશું ચાલતું નથી, ચલાવવા વાળો કોઈ બીજો છે એટલે ચાલી રહ્યું છે. ઈશ્વરની ઈચ્છા વિના એક તણખલું હલતું નથી, આવું સ્વયં ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું છે અને એના આપણે બધા સાક્ષી છીએ. કોરોનાના કાળની અંદર અબજોપતિ લોકો હતા, એમને પણ એક ઓક્સિજનની રિફિલ લેવા માટે સામાન્ય ક્લાર્કની આગળ લાગવગ કરવી પડતી કે ભાઈ એકાદું સિલિન્ડર ઓક્સિજનનું મળી જાય. અબજો આખી ઓક્સિજનની ફેક્ટરી ઊભી કરી શકે એમ હતા. એવા લોકો પણ ઈશ્વર જ્યારે રૂઠે છે ત્યારે લાચાર, કારણ કે ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સમર્થ શ્રી હરિ ભગવાન છે. જે કાંઈ થઈ રહ્યું છે, જે કાંઈ થવાનું છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે અને થવાનું છે પણ ભગવાનની ઈચ્છાથી જ થવાનું છે. એટલે આપણે શું કરવાનું છે? તો ભગવાને જે વેશ આપ્યો છે, હા, એ વેશ આપણે ભજવી લેવાનો છે. તમને કોઈને સ્ત્રી બનાવે, કોઈને પુરુષ, કોઈને મા, કોઈને બાપ, કોઈને દીકરો, કોઈને દાતા, કોઈને માંગણ, જે બનાવે, તમને જે વેશ આપ્યો છે એ વેશ બહુ કર્તવ્ય નિષ્ઠાપૂર્વક આપણે બજાવી લેવાનો છે. અને બજાવ્યા પછી ભગવાન આખી જિંદગી જેવી રીતના જીવ્યા હોય એવી રીતના જીવન અને મરણ એ બંનેની વચ્ચેની જે કાંઈ આપણી આ સફર છે, એ સફરની અંદર ગીતાની અંદર દ્વારિકાવાળાએ કીધું કે એકદમ લાચાર બનીને ન જીવો, એકદમ સિંહ બનીને જીવો.